હે હું કોઈ હારે વાત નથી કરતો. એ વિડીયો બને છે તમારો. આ વિડીયો મૂકવાનો છે. આ બધી વાતો કરીને આવતા મોરારી બાપુ લોટ લેવા આવતા. તો એ તમારથી નાના કે મોટા? એ અમારી હારે હતા. એની માં દળવા આવતા અમારા બાપાને ઘરે ઘટીએ. 13 તોલા સોનું દીધું મને. 13 તોલા ઈ વખતે? મારે એવો આત્મા છે ને દયાળુ. મેં કીધું હાલે મારો વેઠલો. હું ભડિયા દેવા હતા. હે કાંઈ નતું અહીંયા કર લે. તમે આવ્યા તે કઈ હતું? કાંઈ કેવું જો મરદા એને દાડીએ હું જતી 1 રૂપિયામાં 1.5 રૂપિયામાં આઠાનામાં. આઠાણામાં દાડીએ જતા ઈ સમયે. છોકરાનું શું કરવું? કાંઈ નતું કાંઈ પાપ નતું કર્યું. હા એટલે પાપ ન કર્યું એટલે એ માણસ છે ને નિર્દોષ કહેવાય. સમજ્યા? એની જાતે છૂટી જાય નિર્દોષ. ને ઓલો બધો કર્મ આવે ને આડા પછી આ ગટપણમાં આડું આવે બધું. નાનપણમાં વાંધો ન આવે પણ ગટપણમાં બી તકલીફ પડે એના કર્મો. અને આ એમને વયા જાય ચાલતા ચાલતા. સમજ્યા? એટલે આ કમાણી મૂળ આપણી, બીજી કાંઈ કમાણી જોતી નહીં. પૈસા થાય ન થાય એની સામું ન હોય પણ હાસો આપણે હૃદયથી આપણે જે કાંઈ જ્યાં હોય એ આપણી મહેનત. આપણે કાંઈ કપટ ન કરી. ક્યાં મોટીમાં જોઈ જો તો હાથ કેવા થઈ ગયા? આ કપા વીણી વીણી કેમ આવા કેમ થઈ ગયા? કપા વીણી હે મોટા હે ગઢામાં હા કેમ એવા હાથ થઈ ગયા? તે કપા વીણી વીણીને પછી આ થોકાઈ ગયો. કીધું કેટલા વર્ષ કપા વીણો હતું? ને કપા ઘણા વીણા વીણ્યા. 8 વર્ષ. ખાલી કપા વીણવાથી થોડાક આવા થઈ જતા હોય? હા દળતા દાણું દળતા ને હા ઘટીએ. હાથે દવણું દળતા? હા તો કામ બહુ કર્યું છે તમે. એની પૂછી દરી મોટ બાપુને તો કામ બહુ કર્યું છે તમે. બહુ કામ કર્યું. કાંઈ નહીં, ભગવાન એનું ફળ તો આપ્યું કે? હે ભગવાને ફળ આપ્યું કે કામ કર્યું એમ? હા આપ્યું ને? હવે તો આરામ છે ને? હે હવે આરામ છે કે? હા તે આરામ કરો છો કે તમે? હવે તો હું ગટપણ હું થાય નહીં કાંઈ ને. આરામ તો થાય ને? આરામ તો હું પૂઈએ ને બેહીએ ને ખાઈએ પીએ. તો તમારી ઉંમર કેટલી છે? તો ઉંમર તો હોય ને કેટલી 100 વર્ષ છે? એટલે બધા ને છે. તો એ ઓછા છે. ઓછા કેટલા? એ તો ઓછા છે ને ઘણા. 2-5 વર્ષ હશે. કેટલે 4-5 વર્ષ. કેટલા વર્ષ છે? એ કાંઈ મને હૈયા નથી ભાઈ. 90-95 નહીં હોય? તે હૈયા નથી. મોરારી બાપુ તમારી કરતા તમે મોરારી બાપુ ગામના છો ને? તો મોરારી બાપુ તમારથી મોટા કે નાના? એ આવતા લોટે અમારે ઘરે મારા બાપાને ઘરે લોટે આવતા. અમે એવડી એવડી હોય તારે એવડી એવડી હોય તે લોટે આવતા. મોરારી બાપુ લોટ લેવા આવતા? હા તો એ તમારથી નાના કે મોટા? એ અમારી હારે હતા. તમારે હારે જ ના છે? પેલા લોટ લેવા આવતા તમારા ઘરે? મારા બાપાને ઘરે હતા ને લોટ લેવા આવતા, રોટલો લેવા આવતા. હા એની માં દળવા આવતા અમારા બાપાને ઘરે ઘટીએ. મોરારી બાપુ માં? હા સાવેત્રીમાં. સાવેત્રીમાં? હા હા તમારે ઘરે આવતા દળવા? મારા બાપાને ઘરે તો એના મમ્મી એના માએ એને બહુ મહેનત કરી છે. બહુ કરી. મોરારી બાપુ બાપુ નામ શું છે? પ્રભુદા બાપુ. હા પ્રભુદા. હા અને એના મમ્મીનું નામ? એ સાવેત્રીમાં. સાવેત્રીમાં? તો તમારે હારી રીતના છે મોરારી બાપુ એમ ને? તો અમારી હારે તો તમારા 95 વર્ષ થઈ જ ગયા હોય. હવે દેવાય. જો આ અમારા મોટીમાં છે, મારા દાદાના મોટા ભાઈ છે ને પાતા દાદા, એમના ટૂંકમાં એમના ઘરેથી, એટલે મારા દાદીમાં છે અને એ મોરારી બાપુના ગામના છે. એટલે વાતમાંથી વાત ખુલી. મોરારી બાપુ એમના ઘરે ટૂંકમાં છે ને લોટ માગવા જતા જે તે ટાઈમે. સાવિત્રી માં એમના મમ્મી છે ને એ દવણું દળવા માટે ટૂંકમાં પેલા આપણે ઘણા ઓલી આવતી ને હાથે અકારવાની ઘંટી દળવાની. હા એનાથી દળવા આવતા હતા. મોરારી બાપુના મમ્મી છે ને એ દળવા માટે એની ઘરે જતા હતા. ક્યાં ક્યાં કોણ કોણ છે? હે કોણ કોણ છે? આ છે અમારી માં. આ મારી માં છે. હા આ મારા બાપા છે. અને આ મારા ભાઈ છે. એવું છે? તો જૂનવાણી ફોટો લાગે બહુ. આ ભાઈ તો કોને ખબર કોણ છે? ભગવાન છે. એ તો કૃષ્ણ ભગવાન છે. દેખાય તમને એમાં? ધરી ધરી દેખાય. કૃષ્ણ ભગવાન છે દ્વારકા વાળા. ડાકોર. ડાકોર છે, ડાકોર ના ભગવાન. ડાકોર નો.
દ્વારકા રણછોડરાય હા દ્વારકા રણછોડરાય ગઢામાં તો હજી ઓળખી તો જાઓ તમે બધાને હે હજી ઓળખી તો જાઓ બધાને એમ ઓળખી તો જાય ને હજી તો તો તમારે નરવાઈ હારી હજી નરવાય તો હું પછી ભાઈ થોડું થોડું હુજે ઓ વરી એટલું હુજે સારું ન કહેવાય એ ગઢામાં કોને મારા બાપાએ મને અમને દક્ષિણામાં દે મારા બાપા રાણી શીખા ને શીખા રાણી શીખાના સાર સાર આપ્યા છે તમારી પાસે હજી તો મેં આ એક મગનભાઈને દીધો અને ત્રણ હતા તે એક નથી જણે બે છે તો એ સમયે તમારા પપ્પા પાસે પૈસા બહુ છે પૈસા હતા ને એટલે 13 તોલા સોનું દીધું મને 13 તોલા એ પૂછી ઈ વખતે કે હા હા હોનાન જાયો 100 વેટલા મગનભાઈની શર્ટ કરાવી હતી લોંદા દેવી હા તમારા બાપાએ હા તો બહુ દીધું તમને એ ભાઈ મગનભાઈના વિવાહમાં શર્ટ કરાવી છે હા મગન બાપુના વિવાહમાં અને શર્ટ કરાવી દીધી છે એવડી મોટી બુતાન વાળી ગજરા બુતાન ને ઘૂઘરિયું 100 ને 100 હાથ ફેરી વાળી તો બહુ દીધું બહુ દીધું ને ઈ સમયે 13 તોલા એટલે ક્યાં વાત એ મોટા બા 13 તોલા પૂછે નહીં પણ 20 લાખનું થાય હા તો મોટા ગઢામાં બહુ દીધું ને ભાઈ ને આજુ લુગડા 12 મહિનાના લઈ દે મને તાર દાદાના મારા છોકરાના હંધાને લઈ દેતા લુગડા એ ભાવનગરથી લાવતા લુગડા તા મને અમારે નાય લેવા પડતા કરે ઈ દેતા ના જાય ને તે દે બાલીબેન ને દેતા મગનભાઈ ના નરસિંહભાઈ ના લુગડા દેતા પૈસા આપ્યા હતા જમીન લેવા જમીન લેવા પૈસા આપ્યા હતા હા પૈસા હોય તો પૂછવાની નરસિંહ બાપાને હા નરસિંહ મુખીવાળી જમીન આપણે સેવા આવી છે આ મુખ્ય વાળી જમીન લીધી ત્યારે આ મુખી વાળી જમીન રાખી તો આપ્યા હતા આ શેઠ વાળી જમીન આપી તો રાખ્યા હતા દીધા મોરારી બાપુ લોટ માંગવા આવતા ને તમારા ઘરે આવતા ને એના માં શું કામ આવતા હે એના માં શું કામ આવતા મોરારી બાપુ માં હતા ને ઈ એની માયા હતા મારા બાપાની ઘટિયા દળવા આવતા ઘંટિયા દળવા આવતા હા મોરારી બાપુ માં હા સાવિત્રી માં સાવિત્રી માં નામ તું અને પપ્પા નામ શું છે મોરારી બાપુ ના એના પ્રભુદા બાપુ પ્રભુદાસ બાપુ તો એ જો તલગાજડાના છે ને અમારા ગઢામાં મોરારી બાપુના ગામના છે એમના માં છે ને ત્યાં ઘંટીએ દળવા જતા અને એમના પપ્પાને ત્યાં ટૂંકમાં અમારે ગામડાઓમાં રિવાજ છે કે ભાઈ સાધુ સંતો હોય મહારાજ હોય ને જે એ લોટ માગવા જતા હોય છે ઘરે ઘરે ગરુ હતા ગરુ મારા ભાઈ માવતરના મારા બાપાના તમારા પપ્પાના ગરુ છે મોરારી બાપુ હા ગરુ હતા એના બાપા પ્રભુદા બાપુ હા પ્રભુદાસ બાપુ તમારા પપ્પાના એના બાપા હા હા મોરારજી બાપુના બાપા મોરારી બાપુના બાપા મોરારી બાપુના બાપા છે ને એ ગઢામાના બાપાના ટૂંકમાં ગુરુ હતા હે ઈ કોને વાત કરા હું કોઈ હારે વાત નથી કરતો તો કેતા છો ગરી કોને કે એ વિડીયો બને છે તમારો ઠીક આ વિડીયો મૂકવાનો છે આ બધી વાતો કરી ને હા એ આપણે બધાને જાહેરમાં મૂકી દેવાનો છે મોરારી બાપુ પાસે પોગાડવાનો છે હા હા કહીજો મોરારી બાપુ પાસે પોગાડ દે બધા કોણ આ બધા જોવે ને વિડીયો આપણે યુટ્યુબમાં મૂકવાનો છે યુટ્યુબમાં કોણ છે એ બધા હોય એમાં ના પોગાડવાનો ના પોગાડવાનું છે કહીજો એકવાર કે મોરારી બાપુ પાસે પોગાડજો તો ઈ તો કહી દે મોરારજી બાપુને દેજો હા મોરારી બાપુને દેજો વિડીયો બધાને કહેજો શેર કરે હા બરોબર ને આ મોરારી બાપુની વેચાય ઘર બેઠા કહાની અને સત્ય હકીકત કહાની જો આ કોઈ બનાવેલી ઘટના નથી ટૂંકમાં સત્ય પ્રેમ કરુણા મોરારી બાપુ પાસે આ વિડીયો પહોંચાડી દેજો બરોબર ને મોટા ગઢામાં હા હાલો બધા શેર કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ન્યા ગઢામાં હે હું તમારી બેન ને તમે વેટલા આપી દીધા હતા હા મેં પછી મારી બેન નાની છે ને હું લેવા દે વાણીઓમાં એને અમારા બે બેનો હંજુ બેનો ને આપ્યા છે એ વેટલા ને એને નાના ભાણીઓ પડ્યો ને તે ઈ કહે કે ભાઈ મારે તમે 3 વેટલા દીધા ને 3 કરાવી દો મને મામેરામાં તે મોટા મામા કહે કે હું 2 કરાવું ને એક આ નાના ભાઈ કરાવી દેવાય ભાઈ તે આ નાના ભાઈ શું કહે કે તમે હંધાઈ કરાવો ભાઈ 3 વેટલા હું નહીં દઉં હું તો હાથ ઘાણું કરી બેન તે પછી બેન રોવા માંડી નાની લે તે પછી મારે એવો આત્મો છે ને દયાળુ મેં કીધું હાલે મારો વેઠલો તમે આપી દીધો હા પણ આપી દીધો પોસરી નરસિંહ બાપાને કેટલા ગ્રામ નો હતો વેટલો
વેઠલો 5 ગ્રામનો. 5 ગ્રામનો. તમને જાળીઓ આપ્યો છે ને તમે કહેતા ને હમણાં? હે તમારા ભાઈ તમને જાળીઓ આપ્યા? મને જાળીઓ મારા બાપાએ કરાવી દીધો. હા. હે બેન ને અડધો રીત મિલકત આપી દીધી. હા તમારા બાપાએ ને એને? હા મારા બાપાએ બેન ભાઈ બે જ હતા. તે હંધ મારા બાપાએ અડધોડે જ આપી દીધું મારી માને મારી ફૂઈને. જો અમારા દાદા આવે છે, જો આ દાદા છે, મારા દાદાથી મોટા ભાઈ છે. હજી બે દાદા ને દાદી 95 વર્ષ કરતા વધારે ઉંમરના છે. જો એને હજી બધું ક્લિયર દેખાય, સાંભળે, બોલે અને સ્વાસ્થ્ય જો. આ અમારા દાદા છે ને આ અમારા દાદીમાં છે. મેં તમને આગળ જણાવ્યું એ રીતે મારા દાદાની 4 ભાઈઓ, એમાંથી સૌથી મોટા પાતા દાદા ને આ ગઢામાં છે. મોરારી બાપુના ગામના છે અમારા ગઢામાં. અને આ દાદીમાં જો એને વાત કરી ને કે મોરારી બાપુ એમના ઘરે લોટ લેવા માટે આવતા. અમારે ગામડાઓમાં એવા રીતિ રિવાજ છે કે ભાઈ સાધુ મહારાજ હોય છે, સંતો આ ટૂંકમાં સાધુ મહારાજ જે હોય છે ને એ લોકો મહારાજ હોય છે, એ લોકો ઘરે ઘરે લોટ લેવા જતા હોય છે. તો આ ગઢામાની સાક્ષી એ ટૂંકમાં ગઢામાની એક મોરારી બાપુની ગઢામાની ઉંમર સરખી છે. એટલે જે તે ટાઈમે મોરારી બાપુ આવતા ને ત્યારે એક સરખી ઉંમરના ટૂંકમાં હતા. એમના ઘરે મોરારી બાપુ જતા. પછી મોરારી બાપુના માતા છે એ ટૂંકમાં લોટ દળવા માટે આવતા. મોરારી બાપુ મમ્મી હું કામ આવતા ગઢામાં? ઘંટિયા દળવા આવતા. ઘંટિયા દળવા આવતા. હા, સાવિત્રીમાં નામ છે. તો જો મોરારી બાપુના મમ્મીનું નામ છે સાવિત્રીમાં અને એ આ દાદીમાના ઘરે જતા દવણું દળવા માટે. બાદરો લઈને આવતા. બાદરો લઈને? હા, તો હું પછી હામી દળાવું. હા, તમે દળાવા લાગતા? જો આ અમારા ગઢામાં હામાં દળાવા લાગતા. આ સત્ય ઘટના છે, આ નથી કોઈ બનાવેલી ઘટના. એકલા હાવ કઈ દળે તે લેવું. મદદ કરતા તમે? માં કહેવાય ને. હા, માં કહેવાય, માતા. મારી માન કે તું બેન કે માં આવ્યા દળવા તે તું હામી બે દળવા તે તને ઓછું એના ભાર લાગે. હા, એટલે મદદ કરતા તમે એને. એટલે જો આ ગઢામાં સાવિત્રી માને મદદ કરતા જે મોરારી બાપુના માતા હતા. તો ગઢામાનું ગામ છે તલગાજડા, અને તલગાજડાના મોરારી બાપુ છે. તો એ લોકો ટૂંકમાં ત્યાં આ જે તે ટાઈમે એ સમયે મોરારી બાપુના મમ્મીને આવતા દળવા માટે, તો ગઢામાની સપોર્ટ કરતા. આ સત્ય ઘટના છે, આ કોઈ બનાવેલી ઘટના નથી. અને આ જો અમારા દાદા છે, પાતા દાદા છે મોટે, એને પણ દાદા ને દાદીની ઉંમર 95 વર્ષ કરતાં વધારે છે, પણ હજી એવા સ્વસ્થ, કોઈ જાતની બીમારી નહીં, કોઈ જાતની દવા લેવાની નહીં. અને દાદાની પણ યાદશક્તિ જેમ ગઢામાની છે ને એવી જ રીતે દાદાની પણ યાદશક્તિ છે. હજી હાલમાં ઘડિયાળથી લઈને એને કોઈ પણ વસ્તુ તમે પૂછી લો વચ્ચેથી તો એનો ફટ દઈને જવાબ આવે ટૂંકમાં. યાદ રમલાન હારા ઈ એમ બેન હતા ગુગાતાના. એની બેન દીકરા. દાદા તમને ઘડિયા કેટલા આવડે? 20 લગી આવડે? હા, આમ તો 40 લગી પણ હવે 20 લગી આવીએ છું. 20 લગીને આવ્યું. તો આ અમારા દાદા છે. દાદાની ગઢામાંની ખૂબ યાદશક્તિ છે. એનું કર્મ એવું હોય એવું પરિણામ ટૂંકમાં ભોગવતા હોય લોકો. આપણે જેવું આપણે કર્મ કરીએ એવું આપણે ભોગવવું પડતું હોય છે. પણ દાદાને ગઢામાંનું જે ટૂંકમાં કર્મ એવું હશે એટલે અત્યારે એ ખૂબ સુખ શાંતિથી અને કાંડાની કમાણીથી ખૂબ કમાયા છે ટૂંકમાં. અને આપણે ગામડાઓમાં બીજા કાંઈ બિઝનેસ હોતા નથી. ગામડામાં કાંડાની કમાણી ઉપર ખૂબ લાટ બધું લીધું, માલ મિલકત બધું કમાણા છે. પણ એ એનો નસીબ ને કર્મ. લોકો જેવું કર્મ કરે એવું ફળ ભોગવતા હોય છે. તમે આવ્યા તે કઈ હતું? જો મારા દાદા અને અમારા 4 ભાઈઓ પેલા ભેગા રહેતા. પછી એ નોખા છે ટૂંકમાં થોડાક ટાઈમ, ઘણા વર્ષો પેલા નોખા થયા. એ પછી ટૂંકમાં ગઢામાં તમારે એ સમયે કઈ હતું? પછી અત્યારે તો કેટલું થયું? લાટ ભગવાનની દયા થઈ ગઈ ને. નીતિ હાસી, કર્મ હારું, એટલે આ તમે અડીખમ છો અત્યારે. બાકી 100 વર્ષની ડોહી અત્યારે કોઈ હાલી કે હેરકી હાલ નથી હાલી શકતા. તમને હજી બધું દેખાય ને. ઝાડ ખાતા એ ભૂખાતા પછી બાજરો આપતા ગાડીમાં. એ કે પૈસા થાય દેજો, બાજરો લઈ જાવ ઘેર. રાતી ઝાડ ખાતા નહીં. ભગાતા હતા ને આપણા ભાઈના રાલોન એના ગઢામાં દાદા હતા ને, એને દાડીએ જતી 1 રૂપિયામાં, 1 રૂપિયામાં આઠાનામાં દાડીએ જતા ઈ સમયે. આઠાનામાં નેદવા એનો બાજરો નેદવા. તો જો આ ગઢામાંની કહાની સાંભળો અને સત્ય કહાની છે. એક સોફળ લીધો તો 50 થાય
સોફાના પૈસા ન થાય. એનું આખું ખેતર નેટમાં જતા અમે 12 રૂપિયાનું સોફા હા તે પછી ફૈજા નહીં તે શું દેવું તે એને પાસે ઓછીના લીધા 12 રૂપિયા હાલ. તે 12 રૂપિયા કરે એ પછી દાડિયા જાવતી વળે ને હા અમારી પાસે નહોતા રૂપિયા હા. તે ઈ એક મહિનો ગઈ દાડિયા તો ઈ 12 રૂપિયા ગયા. ઓહો એટલે આ સત્ય કહાની જો. આ ગધામાં હાથ બતાવો આમ તમારા. કામ કરી કરીને કેવા થઈ ગયા હાથ? આવા કેમ થઈ ગયા હાથ? ઈ હાથ હોયા ગયો એ હુકાઈ ગયો. શું કામ? કામ કરી કરી એ ભીનામાં કપાસ કપા કેટલો વીણો તમે? કપા દાડી 2 મણ વીણતી. 2 મણ? 20 દાડિયા એને ઓહો. 20 દાડિયા બેઠી. જો આ ગધામાં ખૂબ એના ટૂંકમાં કહેવાય ને જુવાનીમાં કયો કે આમ ગઢપણમાં ખૂબ મહેનત કરી છે ને ખૂબ બધું મેળવ્યું છે. દાડિયાની હાય હો હારવાર કપાસ દાડિયાની હારવાર કપા વીણતા. રોકી નહીં હાજર રોકી નહીં કપાસ દાદાએ ખૂબ મહેનત કરી છે, ગઢામાએ ખૂબ મહેનત કરીને અત્યારે ભોગવે પણ ખૂબ સારું છે. તો જો અત્યારે મીરા અને આકાશ ભણીને આવતાર્યા છે અને જો અત્યારે અહીં નાસ્તો કરે છે, ફાફડી ખાય છે. આપણે આગળના વ્લોગમાં મૂક્યું હતું ને કે મીરા આપણે ટૂંકમાં 26મી જાન્યુઆરીના દિવસે સ્પીચમાં રહી હતી, પછી ડાન્સમાં રહી, ચાર અલગ અલગ 3 ડાન્સ અને એક સ્પીચ, બરોબર ને મીરા? એમાં રહી હતી. અને આકાશ તું શેમાં રહ્યો હતો? ડ્રામા પતી ગયું? કેટલામાં નંબર આવ્યો તારો? ત્રીજો નંબર આવ્યો. તો ભાઈ જો આકાશને છે ને 3જો નંબર આવ્યો છે. અને મીરા ચાર વસ્તુમાં રહેતી. મીરા તું શેમાં રહેતી? સિંગલ ડાન્સમાં અને ડિયોલ ડાન્સ, ગ્રુપ ડાન્સ અને સ્પીચ. સ્પીચમાં કેટલામાં નંબર આવ્યો? સ્પીચમાં બીજો. પછી પહેલા 3માં નંબર આવ્યા? હા. કેટલા? સિંગલમાં બીજો, ડિયોલમાં ત્રીજો અને ગ્રુપમાં બીજો. તો જો આ મીરા છે ને એને તમામ જેટલામાં રહી હતી ને એટલે બધામાં નંબર આવ્યો છે. અને ભણવામાં કેટલામાં છે મીરા તાર? ત્રીજું. ત્રીજામાં બીજામાં કેટલામાં નંબર આવ્યો હતો? બીજામાં 94. 94%. નંબર કેટલામાં હતો? નંબર બીજો. જો આ મીરાને છે ને ભણવામાંય નંબર આવે, સ્પર્ધામાંય નંબર આવે. અને મેં આગળ તમને એની સ્પીચ તમે જોઈએ છે, અપ ટુ ડેટ ટૂંકમાં કડકડાટ રીતે વચ્ચે રોક્યા વગર ઇંગ્લિશમાં એણે સ્પીચ આપી હતી. ભણવામાં મીરા ખૂબ હોશિયાર છે. આકાશ ને મીરા બંને જાય છે વિજયપડી ભણવા માટે. અને આ જો 26મી જાન્યુઆરીના દિવસે એનો જે કાર્યક્રમ હતો એ પતી ગયો છે અને હવે એ આવતા રહ્યા છે. અને મીરાને છે ને મેગી બહુ ભાવે. મીરા પેટમાં મેગી ખાવા પછી શું થાય? હા તો મેગી બંધ નથી કરવાની? કાલે જ ખાધી હતી. તો બંધ કરી દેજો મેગી ખાતી નહીં. ભાવે તો ખાવું. ભાવે તો ભાઈ જો તમે જણાવજો મેગી ખવાય કે નહીં? મીરા મેગી ખાય એટલે એને પેટમાં દુખે તોય એને મેગી ખાવી છે, માનતી નથી. શું કે આકાશ તું ખવાય મેગી? તું ખાશો કે? બોલે મારા બાદે મેગી ખાવા. એવું છે? તો જો ભાઈ મેગી બેયને મેગી ભાવે છે, મને ભાવે. આમ તો એની કેમ વાત કરો એટલે પણ મીરાને એકને પ્રોબ્લેમ થાય, એ ખાય ને એટલે પેટમાં દુખે છે, બરોબર ને? મેંદાનો. તો હવે મીરા તું બંધ કરી દેજો, ખાતી નહીં. સુખ દુઃખનો સાથી મેગી. તો જો આવી રીતનું છે. અને ભાઈ ભણવામાં અત્યારે ખૂબ મહેનત કરવી પડે છે. મીરા અને આકાશ કેટલા વાગે સવારમાં ઉઠીને જાવ છો? આપણે આગળના બ્લોગમાં મૂક્યું હતું. 6 વાગે ઉઠી જવાનું. કેટલા વાગે? 7 વાગે જવાનું. 6 વાગે ઉઠી જાય. અહીંથી અમારે 15 કિલોમીટર વિજયપડી થાય છે. પછી વાન લેવા માટે આવે અને વાનમાં ટૂંકમાં અહીંયા જાય. મેં આગળનો આખો પૂરો વ્લોગ મૂક્યો હતો. તો આ આકાશ ને મીરા અત્યારે જો ભાઈ 26મી જાન્યુઆરીમાં બંને ભાઈ બેન નંબર લાવ્યા છે. તો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન મીરા અને આકાશ. ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવી જ રીતે નંબર લાવતા રહો અને ખૂબ આગળ વધો એવી દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના. તમારા મમ્મી પપ્પાનું નામ ખૂબ રોશન કરો. અને જો ડેઈલી સવારમાં આકાશ ને મીરા ભણવા જાય એટલે સવારમાં બધાને સીતારામ મમ્મી પપ્પા દાદા દાદી અને ગૌઠા દાદા ને દાદી. અત્યારે હાલમાં એની 4 પેઢી આ ઘરની અંદર ટૂંકમાં એની હાલમાં 4 પેઢી છે. એ બધાને સીતારામ કરી અને પછી ભણવા માટે જાય છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી તમામને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. મીરા બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. જે આ ચેનલમાં નવા હોય એ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. તું એ કહી દે આકાશ. જે આ ચેનલમાં નવા હોય લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરો. હા બધા ભાઈ જે ચેનલની અંદર નવા છે એ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
મળીએ ફરી નવા વ્લોગમાં.